પોરબંદરના ખારવાવાડ સહિતના દરિયાઈ પટ્ટી નજીકના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન તૂટી જતા ગંદકી બહાર ફેલાય છે, જેના કારણે રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે. પોરબંદરના વોર્ડ નંબર 7ના ખારવાવાડ સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાવાળું થયું હતું, જેના કારણે ચેમ્બરોમાંથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને આ વિસ્તારમાં ફેલાઈ રહ્યા છે. તેમાંથી પાણીની પાઇપલાઇન પસાર થાય છે, તે તૂટી જતા પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે. અહીંના પૂર્વ સુધરાય સભ્ય જીવનભાઈ સુંગી દ્વારા મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. જીવનભાઈએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના અધિકારીઓને લોકમેળાના આયોજન માટે સમય છે, પરંતુ લોકોની પાયાની સમસ્યાના નિરાકરણ માટે કોઈ જ રસ નહીં હોય તેવું જણાઈ રહ્યું છે. તેમ જણાવીને ખારવાવાડ વિસ્તારમાં રોગચાળો ફેલાય તે પહેલા મહાનગરપાલિકાનું તંત્ર જાગે તેવી માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.